નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ પોલીસે ડેડાયા ગામમાંથી ચોરાયેલા મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાયેલ મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં નોંધાયેલા મિલકત સંબંધિત શોધાયેલા ગુનોનો ભેદ ઉકેલી આરોપીને પકડવા સૂચના આપી હતી. આ સૂચનાને આધારે થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવાના માર્ગદર્શન હેઠળ આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ડેડાયા ગામના ફરિયાદીનો હીરો કંપનીનું SF ડિલક્સ મોટરસાયકલ જેની કિંમત ₹74,000 હતી તે ડેડાયાના ધનાળા જવાના રોડ પર હેમજીભાઈ દેવરામભાઈના ઝાંપા પાસે મૂકેલું હતું. કોઈ અજાણ્યા સમયે લોક તોડી આ મોટરસાયકલ ચોરી લીધું હતું. આ ચોરીનો ગુનો ગત તારીખ 17/7/2026ના રોજ અજાણ્યા ઇસમ વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. પોલીસે હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ₹74,000નું મોટરસાયકલ કબજે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં રાજેશ સુજા જાતે મણવર રહેઠાણ નાણોદર તાલુકો ધણીધર અને ગેમરા દેવણા જાતે ઠાકોર રહેઠાણ ચાળા ગામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવા, હેડ કોન્સ્ટેબલ પ્રભુભાઈ નરસિંહભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ લક્ષ્મણભાઈ, વેમાભાઈ, ઉદાભાઈ, ધનજીભાઈ રાણાજી, અશોકભાઈ નારણાજી, ધનેન્દ્રસિંહ કરસનજી અને ત્રિકમભાઈ ગણેશભાઈ સહિત વાવ પોલીસ ટીમ જોડાઈ હતી.